જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દેશો અને અમે પણ ખૂબ મજામાં છીએ. તો આપણે કાલે તો હરેશભાઈના મેરેજ હતા, તો ત્યાં ગયા હતા. ત્યાંનો ફૂલ વિડીયો આપણે યુટ્યુબમાં મૂકી દીધો છે. તો કઈ રીતનું શું થયું હતું તે બધું તો તમે વિડીયોમાં જોજો. કઈ રીતની મોજ કરી હતી બધું વિડીયોમાં મૂકેલું છે. અને આજના વિડીયોમાં પણ બન્યા રહીજો છેલ્લે સુધી. જે કાંઈ કામકાજ હશે તે બધું તમને બતાવીશું, તો છેલ્લે સુધી વ્લોગમાં રહીજો. અત્યારે તો પહેલી તો વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. વાળવા મળે છે ને? જો રોજ વાળે નાખે તું? રોજ વાળે નહીં એ હારું ને તાર મમ્મીને ઉપાધિ નહીં કા, એટલે વાળે નાખે ને. સિરાવાનું છે? સિરાવી લીધું? સિરાવાનું છે જી. લે આમ ઢગલો કરવાનો હોય. ઢગલો નથી કરતી એમનું જવા દે બધું. આવવાનું મારી શેમાં જવા દીધું? ના સીધું ચડાઈ દીધું ને. હવે તો તારે શું કામકાજ કરવાનું છે? એ બાજુ ન જવા, આ બાજુ વૈયાય. અને તારે શું કરવાનું છે હવે? લાગ્યું વાસણ બાસણ ધોવાના છે? વાસણ ધોવાના છે? કોના ધોઈ નાખ્યા? પાછું વાળ્યા રાખે પાછી હજી વાળવાનું છે બાકી છે હજી? એ હરખું વાળે વાળતી હોય તો હરખું વાળે વળાય ને. આપણે બપોરનો સમય થઈ ગયો છે, તો પલવી કે મૂળા ખાવા છે, તો મૂળા લેવા ખેતરમાં આવી ગયા છે. મૂળા બરાબર છે તો નહીં, જો ક્યાં નથી. ગામમાં બોલાઈ ગયો નગર તો. આ રીતના મૂળા થયા છે, બરાબર બેઠા નથી. જો બીજો ઉપાડવી છોડો. આ રીતના છે ઝીણા ઝીણા મોડા વાવેલા છે, એટલે તો એવા જ હોય. મેથી ને એવું બધું ધાણી છે. તો આપણે બપોરો કરવા બેસી ગયા છે. પાપડ તળવાનું ને એવું બધું કામકાજ ચાલુ છે. જે તો ઓળો બનાવ્યો છે મસ્ત મસ્ત. અને જો આ પાપડ ને એવું તળવાનું છે. આ રોટલી તેલ આવી ગયું ને? તેલ આવી ગયું. જો તેલ આવી ગયું છે. પાપડ તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું. પલવી તારે ખાવાના છે પાપડ? તારી હારું તળવાના છે કા? અરે ભાવે. જો એક એક જ નાખવો પડશે. મોટા બહુ પાપડ મોટા એટલે એક એક જ નાખવા પડશે. તમારે ખાવાના? મારે ખાવાના જ હોય ને. તારે હોય ખાવાના છે. હા મને હોય પૂછી કે તમારે પાપડ ખાવાના છે? ખાવાના જ હોય ને. પેટમાં દુખશે એમ કે તમારે ન ખવાય એમ. ન ખવાય એમ કે તો પેલી પેટમાં દુખશે કે તો હે પેટમાં દુખે? મમ્મીને દુખે. ઓકે તો મમ્મીને પેટમાં દુખે ન તો હવે જો આપણે પાપડ તળાઈ ગયા ને. હવે તળવાના થોડાક. ગરમ લાગ્યું. હા ક્યાં આમ કરજો દેખાડે. જો ગરમ લાગ્યું ચાલુ જ કરી દીધું. સારું લે. કેટલા વાગી ગયા? હવે એક જેવું થયું છે ખબર નહીં. 1:30 વાગ્યો. કેટલા વાગ્યા? 1:30 વાગી ગયો.
જો 1:30 વાગી ગયો છે ને આજે મોડું પણ થઈ ગયું છે, તો બપોરા કરી લઈએ. તમે પણ હાલો બપોરા પાણી કરવા. તો છેલ્લે સુધી વ્લોગમાં રહી ગયો. તો આપણે બપોરા પાણી કરી લીધા હતા અને આરામ પણ કરી લીધો. તો જો તો ઉપર કિંજલ કે મારે કે ગાડી આપી છે, જો કે ગાડી આપી છે. એ તો ખરા સરખી બીજા આમ ઘોડો પંગેલીને બી એકવાનું એમનું આવડે? કાંઈ નથી, નકર તો આવડે જ છે. આવડે છે? તમને ખબર છે મને આવડે જ છે. પેલી એમીને ગાડી આવડે છે? બાવ છે ક્યાં ભળાઈ ગઈ છે? ભળાઈ બે જા ગાડીમાં સરખી આવડે છે કે નહીં જોઈ જ ખરા. હું કેવું તમારું જોવું પડે ને આવડે છે નહીં, નકર તો વળી પછી પછાડ લાગી જાય. અત્યારે આપણે ગામમાં હેલા દઈશું. ગામમાં તો કામ તો છે નહીં, આમ સમજતા જ આવીશું. તો એ છેલ્લે સુધી વિડીયોમાં રહી ગયો. જે કાંઈ આગળ કામ કરી છે તે તમને બતાવીશું. તો આપણે દેવભાઈની દુકાને આવી ગયા છે ગામમાં. તો એ રમકડાનું કામકાજ છે, દુકાન છે. તો એ આપણે ટોયની દુકાન છે. જો આ દેવાનભાઈ આપણે આવ્યા એટલે પંખો ચાલુ કર્યા છે. પંખો ચાલુ કરી વાળ્યો છે. હા દેવાનભાઈ, તો રમકડા જુઓ. જો રમકડા જુઓ, તમે બતાવો ને. જો દેવાનભાઈ આપણને રમકડા બતાવે છે અલગ અલગ જાતના. જો મ્યુઝિક વાળું ડીજે છે. પછી એવું બધું એની જાતનું આઈસર ને એવું બધું લોખંડના રમકડા છે. અને ઉપર પ્લાસ્ટિકના પણ રમકડા જોવા મળશે તમને. જો આ દિલ પણ જોતા હોય તો મળી જશે અહીંયા. તમને હોલસેલમાં અને હિસ્કા ને એવું બધું અનેક જાતની વસ્તુ મળે છે અહીંયા. જો આપણે જેવો વાયદરા હોય ટીંગાય છે. હું કેવું તમારું કોમેન્ટમાં જણાવી દો. આ છે વાંદરા. હારો બેટો હું છું ફરીને ઊભું છે, ટીંગાઈ રહ્યા છે. ટ્રેક્ટર ને એવું પણ લોખંડનું છે, જીસીબી છે. કોમેન્ટમાં નંબર નાખી દઈશું આપણે. જે આ કોઈને લેવા આવવું હોય તે આવી શકે છે. એડ્રેસ પણ નાખી દઈશું. આ રીતની બધી વસ્તુ મળશે. અને સુંદરીને એવું પણ રાખેલું છે, બધું રાખે છે. જો અલગ અલગ જાતની તમને જોવા મળે આ રીતની. જો કોઈને ભડાકા કરવા જોઈતી હોય બંદૂકો, તો બંદૂકો હોય તો રાખે છો. વી આવજો ખરીદી કરવા. આ રીતની જો નકરા બોક્સ જ ભર્યા હોય અહીંયા ઘણા. આવું એટલે તમારે જે વસ્તુ જોઈએ તે હોલસેલ ભાવે મળી જાય. આ છે પ્લેન, બહાર કાઢીને તમને બતાવી દઉં. જો આ બાજુ પણ અનેક જાતના રમકડા તમે લેવું હોય તો આવી જાઓ. બધા પ્લાસ્ટિકના છે વધારે તો. આ છોકરાને રમવા માટે જો આ રમકડા બધા રસોડાની વસ્તુ કહેવાય એમ કે. આરેનું બધું મળી જાય. અલગ અલગ ભાવની બધી વસ્તુ હોય. જો આ રીતનું બધું હાથમાં પહેરવાની વસ્તુ પણ મળશે, ડોકમાં પહેરવાની. જો આ છે આપણે હાથમાં પહેરવાની લખી. ફક્ત ને ફક્ત કેટલા રૂપિયા વળે છે ભાઈ? હા ભાઈ કેટલા વળે છે? 200 રૂપિયા. જો હા ભાઈ 200 રૂપિયામાં સોનાની લકી 200 રૂપિયા ફક્ત. તમે પહેર્યું હોય ને, તો એમ જ લાગે કે ના સાચી જ વસ્તુ છે એ રીતનું છે. અને કલર પણ ડીમ પડશે નહીં.
કોઈને જો આપણે ખરીદી કરવી હોય આનંદ હાથમાં પહેરવાની છે, ગળામાં ડોકમાં પહેરવાના ચેન બેન જોતું હોય તો લઈ આવજો. આપણે બધું રાખે છે ભાઈ. હા ભાઈ, બધી વસ્તુ રાખે છે ને બેનને. જો કોઈને ગાડીમાં આગળ રાખવા બોનટ પાછળ અંદર રાખવા હોય જો આવડા રીતના આ નામવાળા કિચન પણ ફોર વ્હીલમાં જેમાં તમારે રાખવો હોય તો એ રીતના પણ મળી જશે અલગ અલગ નામના. જય ઠાકર, જય રાજા શહેરમાં, બોલસરમાં, માતાજી, મહાકાલ, જે જાતના તમારે કિચન જોતા હોય તે પણ મળી જશે. પૂરું તો તમને દુકાનનો એડ્રેસ આપી દઉં. ગટડિયા ઘર, આ મેરડીમાનું મંદિર છે. મેરડીમાનું મંદિર જેવું એની સામે એક જે રોડની સામે મેરડીમાના આશ્રમ છે દુકાન રહી તો તમે ખરીદી કરવી હોય તો હોલસેલ ભાવે રમકડા લેવા આવી શકો છો. અને એડ્રેસ એવું બધું તો ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં આપેલું છે. તો અનેક જાતના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. અમારું ચેનલનું નામ છે પલવેશ ચાવડા વ્લોગ્સ. જો વિજયભાઈ પણ આવી ગયા છે આપણે વિકાસ ચોવીસમાં. માવો બનાવવા છે. કેમ ભાઈ, કાંટો ઉઈ ગયો છે? આટો દિવસ જાય ને કેમ? માવો જોયું, આ માવો મળ્યો નતો, આ બહારગામ જોતો ને એટલે સવારનો માવો નતો મળ્યો એમ કહે છે લઈ ભાઈ. તો જોતો પણ એ ખૂટી રહેતા. જોવા તો લઈ તો ગયા પણ માવા તૂટી રહ્યા છે એમ કહે છે. માવા એટલે ફાકી એમ કા. તો હાલો ફાટા વિજયભાઈ માવા બનાવી વાળે આપણે ઘરે ઘરે ખાવી બબે કટકા એવું કઈ છે નહીં, બંધાણ જેવું કઈ કા દેવાનભાઈ? એ છોકરો આડો રાખે છે આ ભાઈનો છોકરો છે. છોકરાને દેખાડો. જો વિડીયો છે તો એમ તો હવે તો સમજવા શીખી ગયો છે. એમ તો ડાયો છોકરો છે. રે ગમે એક ભાઈ તેડી તો એમ કે ઉપાધિ છે નહીં. તો આ તો પછી ગામમાં છોકરાને મજા આવે અને રે એટલે તો ગામમાં હોય તો એને લેતા આવી હારું હોય. હા ભાઈ, ગામમાં તો એને બહુ મજા આવે. તો જો ગામમાં હોય તો એમ કે બહુ મજા આવે એને. એટલે એમ કે એને તેડકો છે છોકરો એટલે રમાડે એમ તો મજા જ આવે. શું છે ભાઈ, ના કણે માવો છોડવો પડે? એ આ પગ લસવાનું આમાં માવો કડકમાં છોડા છે. છોડવાની આમાં બહુ મજા આવે. કડકમાં માવો છોડા જાય. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. તો તમને તો ખબર જ હશે કે અમારી ચેનલનું નામ પલવેશ ચાવડા વ્લોગ છે. તો ફૂલ વિડીયો આપણે યુટ્યુબમાં મૂકી દીધો છે. તો અને આપણે ડેઈલી વિડીયો બનાવીએ છીએ, એટલે કે વ્લોગ ડેઈલી બનાવીએ છીએ. તો અમારા વ્લોગ જોવાનું ના ભૂલતા. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ પણ કરજો, લાઈક કરવાનું ના ભૂલતા. છેલ્લા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને વળી પાછા મળ્યા કાલે.